हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ જેની શોર્ટકટમાં સમજૂતી છે તે જોવાના છીએ। અને જો તમે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને હસ્તપત્ર કહેવામાં આવે છે। તો પહેલું છે તાડપત્રો, જે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા લખાણ છે, જેને તાડપત્રો કહેવામાં આવે છે। ત્યારબાદ ભોજપત્ર। ભોજપત્ર એવા પત્ર જે ભુજ વૃક્ષની આંતરછાલ પર લખાયેલા લખાણ હોય છે। ત્યારબાદ હસ્તપ્રતો પ્લસ તાડપત્રો પ્લસ ભોજપત્રો શેમાં સચવાયેલા છે? તો મંદિર અને મઠોમાં સચવાયેલા છે। ત્યારબાદ હસ્તપત્રો પ્લસ તાડપત્ર પ્લસ ભોજપત્રના લખાણની ભાષા કઈ છે? તો સંસ્કૃત ભાષા, બીજી તામિલ ભાષા અને ત્રીજી છે પ્રાકૃતિક ભાષા। ત્યારબાદ શિલાલેખની વાત કરીએ તો પથ્થર પર કોતરાયા લેખ લખાણ એટલે કે શિલાલેખ કહેવામાં આવે છે। શિલાલેખમાંથી શેની માહિતી મળે છે? તો પહેલું રાજાના રાજ્યની માહિતી મળે છે, બીજું રાજાનો વિજય, ત્રીજું રાજાના ધર્મની માહિતી અને ચોથું છે રાજાની સંસ્કૃતિની માહિતી મળે છે। ગુજરાતમાં જાણીતા શિલાલેખ જે અશોકનો શિલાલેખ જૂનાગઢમાંથી આપણને મળી આવેલો છે। ત્યારબાદ તામ્રપત્રની વાત કરીએ તો તાંબાના પત્ર પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર। તામ્રપત્રોમાંથી શેની માહિતી મળે છે? તો પહેલું છે રાજાના નામની માહિતી મળે છે, બીજું રાજાના ધર્મની માહિતી મળે છે, ત્રીજું છે રાજાનું વહીવટતંત્ર અને ચોથું છે રાજાનું દાન ધર્મનું માહિતી મળે છે। ત્યારબાદ તામ્રપત્ર ક્યાં સચવાયેલા છે? તો શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણમાં સચવાયેલા છે। ત્યારબાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા જે અમદાવાદમાં છે ત્યાં સચવાયેલા છે। ભોજે અધ્યયન અને સંશોધનના વિદ્યાભવન અમદાવાદમાં સચવાયેલા છે। ત્યારબાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે। ત્યારબાદ સિક્કાઓની વાત કરીએ તો ધાતુના ટુકડાને છાપ ઉપસાવવામાં બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા એટલે કે પંચમાર્કના સિક્કા, જે સૌથી જૂનામાં જૂના સિક્કા છે। જૂનામાં જૂના સિક્કા એટલે કે પંચમાર્કના સિક્કા કહેવામાં આવે છે। પંચમાર્કના સિક્કા કઈ સદીના છે? તો ઈસવીસન પૂર્વ 5મી સદીના છે, જે ખાસ કરીને તમારી એક્ઝામમાં પૂછાય છે। સિક્કામાંથી શેની માહિતી મળે છે? તો રાજાનું નામ, રાજાનો ધર્મ, રાજાની સંસ્કૃતિની માહિતી મળી આવે છે। ગ્રીક રાજા, મૌર્ય રાજા, ગુપ્ત રાજાઓ કયા સિક્કાઓ બનાવતા હતા? તો સોનાના સિક્કા, ચાંદીના સિક્કા અને તાંબાના સિક્કા બનાવતા હતા। ત્યારબાદ ઇતિહાસના અભ્યાસીઓ, જેને આર્કિયોલોજિસ્ટ પણ કહેવામાં આવે છે, તો પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો, પ્રવાસીઓ વગેરે આવે છે ને વિદેશી પ્રવાસીઓ। વિદેશી પ્રવાસીઓમાં કયા કયા છે? તો મેગેસ્થાનીસ, પ્લિની, ફાહિયાન ને હ્યુએન સંગ છે। ત્યારબાદ ત્યારબાદ 5મા નંબરનું છે કે ઉત્તર પશ્ચિમમાં ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? તો સિંધુ નદીના કિનારે। ભારતમાં કેટલા વર્ષ પહેલાં શહેરો હતા? તો 4500 પહેલાં શહેરો હતા। કઈ નદીની આસપાસ 2500 વર્ષ પહેલાં શહેરો હતા? તો ગંગા નદીના કિનારે। ત્યારબાદ ભૂમિનું નામ કયા પરથી પડેલું? તો પહેલું ભારત અને બીજું ઇન્ડિયા, બે નામ પડ્યા છે ભૂમિનું નામ। ઇન્ડિયા શબ્દ એટલે કે ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે। ઇન્ડસના સંસ્કૃત ભાષામાં અર્થ સિંધુ થાય છે। ઈરાન અને ગ્રીસના લોકો કઈ નદીથી પરિચિત હતા? તો સિંધુ નદીથી પરિચિત હતા। ઈરાન અને ગ્રીસના લોકો કેટલા વર્ષ પહેલાં સિંધુથી પરિચિત હતા? તો 2500 વર્ષ પહેલાં સિંધુથી પરિચિત હતા। ઈરાનના લોકો સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા। ઈરાન અને ગ્રીસના લોકો સિંધુના પૂર્વ કિનારાને ઇન્ડિયા કહેતા હતા। ભારત નામ શેના પરથી મળી આવ્યું? તો ઋગ્વેદમાંથી મળી આવ્યું। ત્યારબાદ કયો માનવ સમૂહ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ ભરત માનવ સમૂહ છે? તો અહીં ઉત્તરે અને પશ્ચિમે આવેલો સમૂહને ભરત માનવ સમૂહ કહેવામાં આવે છે। રાજા ભારતના નામ પરથી ભારત નામ પડ્યું હતું। ત્યારબાદ સાલવારીની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તીની પરથી સાલવારી પડી હતી। ખ્રિસ્તીના જન્મની ગણના કાળ ગણના તરીકે થાય છે। બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ, ઈસવીસન પૂર્વ, એડી એટલે એન્નો ડોમિની ઈસવીસન પછી,
ત્યારબાદ બીસીને બદલે બીસી બિફોર કોમન ઇરા તરીકે પણ થાય છે. એડીને બદલે સી કોમન ઇરા તરીકે પણ થાય છે. એડીસી એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પછી. બીસીએ કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વ એટલે કે પહેલાં કહે છે. તો બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ. એડી એટલે કે ગ્રીક શબ્દ એનો ડોમિની, જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.